ભાવનગર મહાનગરપાલિકા સ્વચ્છતા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને શહેરને સ્વચ્છ બનાવવાની વાતો કરે છે, પરંતુ હકીકતમાં ડમ્પિંગ સાઇટ પર કચરાના ઢગલાના ડુંગરો જામ્યા છે। છેલ્લા 6 મહિનાથી ડમ્પિંગ સાઇટ પર કચરા પ્રોસેસિંગ યુનિટો બંધ હોવાથી કચરાનો યોગ્ય નિકાલ થતો નથી। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। ભાવનગર ખાતે પ્રોસેસિંગ યુનિટો બંધ હોવાથી શહેરમાંથી રોજનો જમા થતો કચરો સીધો જ ડમ્પિંગ સાઇટ ઉપર ખાલી કરવામાં આવે છે અને જેના કારણે સાઇટ ઉપર કચરાના ઢગલાનો જથ્થો પણ સતત વધી રહ્યો છે અને આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે તો મચ્છર અને માખીનો ઉપદ્રવ પણ વધ્યો છે। જો આ સ્થિતિમાં જલ્દી સુધારો નહીં આવે તો વરસાદી મોસમમાં ડમ્પિંગ સાઇટ આસપાસના જે વિસ્તારો છે ત્યાં આરોગ્ય સંકટ ઊભું થવાની ભીતિ વ્યક્ત કરાઈ છે। વિરોધ પક્ષ દ્વારા પણ આ મુદ્દે તીવ્ર આક્ષેપો કરવામાં આવ્યા છે। તો ખાસ કરીને ટેન્ડરની પ્રક્રિયા હોય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વાત હોય કે કોઈ અધિકારીઓની વાત હોય, એ લોકોની અંદરો જો તાલમેલ ન હોય, એકબીજાને ખો આપવાનું કામ કરતા હોય તો આમાં એ આવડો મોટી તળાવ કુંભારવાડા વિસ્તાર છે જે બાજુમાં છે, જે ડમ્પિંગ સાઇટની નજીક આવેલો છે, જો અહીંયા મહા રોગચાળો ફાટી નીકળ્યો અને લોકોને જો આ સમસ્યા રોગચાળાની આવી, એના માટે જવાબદાર કોણ રહેશે? તમે એક ડમ્પિંગ સાઇટ સમયસર ચલાવી નથી શકતા। ભાવનગર શહેરને સ્વચ્છ બનાવવા મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટેમ્પલ બેલ જેવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે। આ વ્યવસ્થા અંતર્ગત શહેરના 13 વોર્ડમાંથી ઘરો તથા રસ્તાઓનો કચરો એકત્રિત કરવામાં આવે છે અને દરરોજનો 260 ટન કચરો ડમ્પિંગ સાઇટ ઉપર પહોંચાડવામાં આવે છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી ડમ્પિંગ સાઇટ ઉપર આવેલી પ્રોસેસિંગ યુનિટો બંધ પડેલી છે અને જેના કારણે ત્યાં અંદાજે 50,000 ટન કચરો જમા થઈને ડુંગરો ઊભા થઈ ગયા છે। શહેરના પ્રવેશદ્વાર જેવા વિસ્તારોમાંથી પસાર થતા લોકો માટે આ દ્રશ્યો શરમજનક બની ગયા છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે કચરો ડોર ટુ ડોર કલેક્શન જેવી કોઈ પોઈન્ટ ઉપરથી કલેક્શન કરવામાં આવે છે, તે આપણે ડમ્પ સાઇટ ઉપર વેસ્ટનો નિકાલ કરવામાં આવે છે। ડેઇલી 260 ટીપીડી જેટલો વેસ્ટ છે એમનો નિકાલ કરવામાં આવે છે। હાલ જે જૂની એજન્સી હતી તેમના સ્કોપમાં જે પણ જથ્થો હતો તેની ક્વોન્ટિટી પૂરી થઈ ગયેલ હોવાથી આગળની કામગીરી છે એના માટે જૂનો વેસ્ટનો નિકાલ તથા જે ડે ટુ ડે નવો વેસ્ટ જનરેટ થતો હોય તેનો પ્રોસેસિંગ માટેનું ટેન્ડર છે પરામર્શ માટે રજૂ કરવામાં આવેલું છે। આ મામલે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ એકબીજા ઉપર જવાબદારી ઠાલવી રહ્યા છે કે કચરાના ડુંગરો ક્યારે ઘટશે અને પ્રોસેસિંગ યુનિટો ક્યારે ફરી શરૂ થશે। ભાવનગરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે મહાનગરપાલિકાનું સોલિડ વેસ્ટ વિભાગના ટેમ્પલ બેલ દ્વારા દરરોજનો 260 ટન કચરો છે તે ભાવનગરના નારી પાસે આવેલ ડમ્પિંગ સાઇટે લાવવામાં આવે છે, પરંતુ આ ડમ્પિંગ સાઇટ હવે ધીરે ધીરે છે તે મોટા પ્રમાણમાં મોટો વિસ્તારમાં પ્રસરતી થઈ છે, કારણ કે છેલ્લા 6 મહિનાથી એની જે પ્રોસેસિંગ કામગીરી છે તે બંધ થઈ ગઈ છે। કારણ એ કે જે ડમ્પિંગ સાઇટ ઉપર જે એજન્સી દ્વારા પ્રોસેસ કરવામાં આવતું હતું તેનું 6 મહિના પહેલાં ટેન્ડરનો સમયકાળ છે તે પૂર્ણ થયો હતો અને ત્યારબાદ જે રીતના અધિકારીઓ દ્વારા જે નવી ટેન્ડર માટેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ અધિકારીનું કહેવું છે કે અમે તંત્રને એટલે કે સત્તાધીશોને પરમહંસની અંદર ફાઇલ મોકલી છે, પરંતુ હજી સુધી આ ફાઇલ છે તે પાસ નથી થઈ। બીજી તરફ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ વાતને નકારે છે, પરંતુ સવાલ એ છે કે 6 મહિનાથી ભાવનગરની અંદરથી જે કચરો અહીંયા આગળ આવે છે તે ધીમે ધીમે હવે વિકરાળ ડુંગરા બનવા તરફ જઈ રહ્યા છે। જોવાનું એ રહ્યું કે હવે તાત્કાલિક આ કચરાનો નિકાલ કરવા માટે કોઈ ટેન્ડર બહાર પડશે કે નહીં, અથવા આની કોઈ કામગીરી હાથ ધરવામાં આવશે કે નહીં। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।